સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં બસ ચાલકોની હડતાલનો મામલો સામે આવ્યો છે, જેમાં ઓરેન્જ બીઆરટીએસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને તેને લઈને ઓરેન્જ બીઆરટીએસ બસ એજન્સીને હડતાલ મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. તો મહાનગરપાલિકાએ ₹10 લાખનો દંડ ફટકાર્યો છે. તેમની પડતર માંગણીને લઈને લોકો દ્વારા ગઈકાલે હડતાલ કરવામાં આવી હતી અને મહાનગરપાલિકા દ્વારા લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડ્રાઈવરે પગાર બાબતે વિરોધ કર્યો હતો. બીજી તરફ હજારો યાત્રીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. બસ સ્ટેન્ડ ડેપોના ચાલકોએ હડતાલ કરી હતી અને જેના કારણે નાગરિકો પરેશાન થયા હતા. બસ સ્ટેન્ડ ડેપોના ચાલકોએ હડતાલ કરી પડતર માંગણીને લઈને હડતાલ કરવામાં આવી હતી. પગાર વધારાની માંગ સાથે લોકો હડતાલ પર ઉતર્યા હતા. સુરત મનપાએ હડતાલની ગંભીરતાથી નોંધ લીધી અને આખરે તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. બસ ઓપરેટ કરતી એજન્સીને ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસ ચાલકો ગઈકાલે હડતાલ પર ઉતર્યા હતા અને આજે તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. શું વિગતો? ચાલકોની ભૂલનો ભોગ જે છે એજન્સીએ ભોગવવાનો વારો આવ્યો છે. વ્યવહારિક છે કે ગઈકાલે જે સુરતની અંદર હજારો જે લોકો હતા એ અટવાયા હતા બસ બંધ હોવાને કારણે. ઓરેન્જ જે બીઆરટીએસ બસ ચાલકો છે એમના દ્વારા ગઈકાલે જે છે હડતાલ પાડવામાં આવી હતી અને ઓરેન્જ બીઆરટીએસ બસની જે એજન્સી છે એમના દ્વારા હડતાલ મુદ્દે જાણકારી આપવામાં નહીં આવી હતી. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹10 લાખનો દંડ જે છે એજન્સીને ફટકારવામાં આવ્યો છે. 70 થી વધુ બસના જે ડ્રાઈવરો છે એ હડતાલ પર ઉતરી ગયા હતા. ત્યારે ડ્રાઈવરોએ પગાર બાબતે હડતાલ કરી હતી. ત્યારે હજારો જે મુસાફરો છે એ લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ભેસ્તાન ડેપો ચાલકો દ્વારા જે છે હડતાલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની નોંધ જે છે સુરત મહાનગરપાલિકાએ ગંભીરતાથી લીધી છે અને હાલ કહી શકાય કે બસ ઓપરેટ કરતી જે એજન્સી છે એમને ₹10 લાખનો દંડ ફટકારીને પાઠ ભણાવવામાં આવ્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ડ્રાઈવરોએ પગાર બાબતે વિરોધ કર્યો હતો. ગઈકાલે ઓરેન્જ બીઆરટીએસના બસ ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને જેના કારણે અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધંધાર્થે જતા લોકો અટવાયા હતા, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવરોએ પગાર બાબતે સખત વિરોધ કર્યો હતો.